કઉ છું, બપોરના 1 વાગ્યા છે તો આપણે કઈ જગ્યાએ હોટલમાં ઉભા રહીશું? પંજાબી ખાઈશું કે ગુજરાતી ખાઈશું? એક કામ કરી, આમ જો ગરમી જેવું છે ને, ગુજરાતી ખાઈ લે, નડે નહીં આપણને. એટલે હાલો આપણે સીધા જઈએ ગુજરાતી જમવા માટે. ના ના, ઘરે ગુજરાતી ખાતા હોય તો આપણે પંજાબી જ ખાઈ લે, આરવ ને મજા આવે. ભલે ત્યારે તું કે એમ, હાલો તારે હવે જઈ પંજાબી જમવા. તમને પૂછું છું, તમને શું આપું? સિંગ ભજીયા આપું કે સેવ મમરા આપું મોડા? એક કામ કર, આમ જો સિંગ ભજીયા આપી દે. આમ જો આમ ચટાકા બટાકા મજા આવી જશે ગાડી હલાવવાની. સિંગ ભજીયા લા, એક કામ કર. શું સિંગ ભજીયા? પછી એસિડિટી થઈ જાય છે, એના કરતા છાના માના મોડા મમરા ખાઈ લો. હા મને તો મોડા મમરા ભાવે, મારે એમ કઈ નહીં, મોડા મમરા ખાઈ લો. તમને પૂછું છું, આપણે કયા રસ્તે જઈશું અમદાવાદ? લીમડી વાળા કે લખતર વાળા? હવે એમાં કઈ પૂછવાનું હોય? લખતર વાળા રસ્તે જ જવાય. લીમડી વાળો રસ્તો તો બહુ દૂર પડી જાય આપણે. ના ના, સાલા ये दुख का खत्म नहीं होता बे. લખતર વાળા રસ્તે બહુ બમ્પ હોય છે, એના કરતા લીમડી વાળા રસ્તે જઈએ આપણે. હારું હાલો, તું કેમ? હાલો તારે લખતર વાળા રસ્તે નહીં, લીમડી વાળા રસ્તે જતા રહે. તો હવે આપણે અમદાવાદ તો પહોંચી ગયા છે, તો હવે તમે અમને ક્યાં લઈ જાવ છો? દુકાનની ખરીદી કરવા કે ફરવા લઈ જાવ છો? દુકાનની ખરીદી જ પેલા કરાય ને, ફરવાનું તો આખી જિંદગી છે. હાલો પેલા ખરીદી કરતા આવી. આપણે અમદાવાદમાં આવ્યા છે, તમને ખબર છે અમદાવાદમાં કેટલા બધા ફરવા જેવા સ્થળ છે, તો પહેલા અમને ફરવા લઈ જાઓ, તમારી ખરીદી તો મોડે સુધી ખુલ્લી રહેશે. ગજબ બેઇજ્જતી હે. હારું હાલો, ખરીદી મોડે કરશું. ફરવા જવું છે ને, હાલો પેલા ફરવા લઈ જઈએ. ભગવાન, ये बाबूराव का स्टाइल है. હું તમને શું કહું છું, રાતના 11:20 થવાય. હવે આપણે સુરેન્દ્રનગર જવું છે કે અમદાવાદમાં રોકાઈ જવું છે? એક કામ કરી, અંધારો બહુ થઈ ગયો છે ને મને ઊંઘે એટલી આવે છે. એક કામ કરી, આમ જો આપણે આજનો દી અમદાવાદ રોકાઈ જાય આજની રાત. ના ના ના, અરે મુझे ચક્કર આને લગ ગયા. આપણે ઘર બેઠા થઈ છે, મારે કાલે બહુ જ કામ છે. હારું તું કેમ? હાલો તારે આ પાડો કેમ? આ હાલતા. હું તમને શું કહું છું, બર્ગર ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ, તો બર્ગર કિંગમાં જવું છે કે સબવેમાં જવું છે? એક કામ કરી, બર્ગર કિંગ માં જઈ, મજા આવશે. મેં હમણાં છેલ્લે જ બર્ગર ખાધું હતું. ના રે ના, અમારે બર્ગર કિંગમાં નથી જવું. મારે ને આરવનું નક્કી છે, તું અમદાવાદ આવીએ એટલે સબવેમાં જવાનું છે. તમારું બધું પહેલેથી જ નક્કી હોય તો બધી વાતમાં મને પૂછો છો શું કામ? કે શું ખાવું છે, શું પીવું છે, ક્યાં ફરવું છે? તમારું બધું પહેલેથી જ નક્કી હોય છે. આમથી આમ તો મને બધું પૂછ કરો છો તમે. ના રે ના, આ તો તમને એવું ના થાય ને અમે તમને પૂછતા નથી, એટલે હું ને આરવ સબવેમાં જઈએ જ.